જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। વિડીયો શરૂ કરીએ પહેલો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો મિત્રો, આજે આપણે એક એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહી છું જે એક ફરેબી છે અને તે તેના જ પતિ સાથે ફરેબ કરે છે। હર કિસી को नहीं मिलता यहाँ प्यार जिंदगी में, खुश नसीब हुई वो जिनको है मिली એ બહાર જિંદગી। મેં આ ગીત ગણગણાતી કશિશ કારમાંથી ઉતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી। તેણે કીચેનમાં વોર્ડરોબ, તિજોરી અને કારની ચાવીઓ ભેગી ફેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લેચ કીવાળા તાળામાં લગાવીને ફેરવી લોક ખોલ્યું। તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ। તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી ચેઇન મૂકી દઈને દરવાજો બંધ કર્યો અને બેડરૂમ તરફ આગળ વધી। ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો। તે ચોંકી, તે રોકાઈ ગઈ। તેના બેડરૂમમાં તે વળી કોણ ઘૂસીને બેઠું છે? આ સવાલ સાથે તે બીલી પગલે બેડરૂમના દરવાજા તરફ ચાલી। તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી। તેણે અંદર નજર નાખી। એ જ વખતે ડ્રેસિંગ ટેબલ સામે ઊભેલો યુવાન તેની તરફ ફર્યો। તું? કશિશના મોઢેથી સવાલ સરી પડ્યો। એ તેનો પતિ અભિનવ હતો। મને જોઈને આમ ચોંકી કેમ ગઈ? અભિનવે કાંસકો ડ્રેસિંગ ટેબલ પર મૂકતા પૂછ્યું। મને જોઈને તને ખુશી ન થઈ? તું તો 8 વાગ્યાની ફ્લાઇટમાં અમેરિકા જવા નીકળી ગયો હતો ને? એટલે હા, પણ છેલ્લી મિનિટે પ્રોગ્રામ કેન્સલ થયો તો અત્યારે સૂટ બૂટમાં તૈયાર થયેલા અભિનવને કશિશે પૂછ્યું। શું કોઈ બિઝનેસ પાર્ટીમાં જઈ રહ્યો છે? ના। 35 વર્ષનો હેન્ડસમ અભિનવ કશિશ પાસે આવીને ઊભો રહ્યો। તારી બેનપણી અનુરાધાની બર્થડે પાર્ટી છે ને, એમાં હું પણ તારી સાથે આવી રહ્યો છું। સરસ, કશિશ મલકી, હું તૈયાર થઈ જાઉં, કહેતા કશિશ વોર્ડરોબ તરફ આગળ વધી। ત્યાં જ અભિનવ બોલ્યો, આજે તું તારી પસંદની સાડી પહેર। અને અભિનવે વોર્ડરોબમાંથી લાલ રંગની સોનેરી ભરતવાળી સાડી કાઢીને કશિશ સામે ધરી। ભલે, હું આ પહેરી લઉં છું। કશિશે અભિનવના હાથમાંથી સાડી લીધી। તેણે ડ્રેસિંગ રૂમમાં સાડી લટકાવી અને બાથરૂમમાં દાખલ થઈ ગઈ। દરવાજો બંધ કરતાં જ તેણે નિશ્વાસ નાખ્યો। અભિનવના અમેરિકાના કેન્સલ થયેલા પ્રોગ્રામે તેને મોટી મુસીબતમાં મૂકી દીધી હતી। હવે તેણે નિશાંતને પાર્ટીમાં આવતો રોકવો પડશે અને તે નાહીને બેડરૂમમાં આવી। અભિનવ બેડરૂમમાં નહોતો। ડ્રોઈંગ રૂમમાંથી ટીવીનો અવાજ આવતો હતો। અભિનવ ટીવી જોઈ રહ્યો છે એ દરમિયાન નિશાંતને ફોન કરી દઉં વિચારતા કશિશે પર્સ ખોલ્યું। તે મોબાઈલ કાઢીને નિશાંતનો મોબાઈલ નંબર લગાવવા માંડી। ત્યાં જ તેના કાને અભિનવનો સવાલ અફળાયો, કોને ફોન લગાવી રહી છે? કશિશના હાથમાંથી મોબાઈલ છટકી જતાં રહી ગયો। નિશાંતનો નંબર કટ કરી દેતા તે અભિનવ તરફ ફરી ચોરી પકડાયાના ભાવ છુપાવતા તેણે જુઠ્ઠાણું ચલાવ્યું। હું અમુક ફોટા ઓફિસના ટેબલ પર ભૂલી આવી છું એટલે ઓફિસે ફોન કરતી હતી, પણ ઓફિસ બંધ થઈ ગઈ લાગે છે। શું એ ફોટા એટલા બધા અગત્યના છે? અભિનવે કશિશ પાસે આવીને ઊભા રહેતા પૂછ્યું। ના, પણ નવી એડવર્ટાઇઝના છે એટલે એ બીજાના હાથમાં ન ચડે એટલા જરૂરી તો છે જ। કશિશે અભિનવ તરફથી નજર ફેરવી લેતા જવાબ આપ્યો। અભિનવે તેને બંને ખભા પાસેથી પકડી। તું અત્યારે ખૂબ જ સુંદર લાગે છે। અને અભિનવે કશિશને બાહુપાસમાં જકડવા ગયો ત્યાં જ કશિશ તેના હાથમાંથી છટકી। અત્યારે મોડું થઈ જશે અને કશિશ ડ્રેસિંગ રૂમ તરફ સરકી ગઈ। તેણે અંદરથી ડ્રેસિંગ રૂમ બંધ કરી દીધો। અભિનવ ડ્રેસિંગ રૂમના બંધ દરવાજાને તાકી રહ્યો। તેના મનમાં આંધી ફૂંકાઈ રહી હતી। તેના મગજમાં તોફાન ચાલી રહ્યું હતું।
રાતના 9:30 વાગ્યે કશિશ અભિનવ સાથે હોટલ ગેલોડના પાર્ટી હોલ પાસે પહોંચી ત્યારે તેની બહેનપણી અનુરાધા અને અભિનવનો ફ્રેન્ડ ઈશાન એન્ટ્રેન્સ પર જ ઊભા હતા. લો ભાઈ, ઈશાને બર્થડે ગર્લ અનુરાધાને કહ્યું, હવે તારી પાર્ટીની શાન વધી જશે. દુનિયાનું સૌથી વધુ ખૂબસૂરત કપલ આવી ગયું. અભિનવ હસ્યો. કશિશ મલકી, કેક કાપવા હું તમારી જ વાટ જોઈ રહી હતી. અનુરાધાએ કહ્યું. કશિશે નિશાંતને શોધવા માટે નજર ફેરવી. નજીકમાં જ ઊભેલા ઊંચા તગડા, લાંબા વાળ અને અણિયારા નાક નકશાવાળા યુવાન પર તેની નજર રોકાઈ. એ નિશાંત હતો. તેણે નિશાંત પરથી નજર પાછી ખેંચી અને અનુરાધા સાથે આગળ વધી. અનુરાધાએ કેક કાપ્યું. એ વખતે હેપી બર્થડે ટુ યુ અનુરાધા ડિયરનું ગીત બધાએ ગાયું અને બધાએ કેક ખાવાની સાથે જ અનુરાધાને ગિફ્ટો આપી. નિશાંતે બધાના ફોટા પાડ્યા. એ દરમિયાન કશિશ અને નિશાંત વચ્ચે આંખ મિચોલી ચાલતી રહી. અત્યારે હવે બધા પોતપોતાના ગ્રુપમાં ગપાટા હાંકી રહ્યા હતા. કશિશ અભિનવની સાથે ઈશાન, અનુરાધા, સ્વાતિ અને તરુણ પાસે ઊભી હતી. કશિશ, આ સાડીમાં તો તું અદ્ભુત લાગી રહી છે, સ્વાતિએ કશિશને વખાણી. એટલે અભિનવે મલકતા કશિશ સામે જોયું. કશિશ મલકી, પણ અભિનવ જ આ સાડી ખરીદી લાવ્યો હતો અને અભિનવે જ તેને આજે આ સાડી પહેરવાનું કહ્યું હતું. એ કહેવાનું તેણે ટાળ્યું. ત્યાં જ શેરબજાર સાથે સંકળાયેલા જયનીલે અભિનવને બોલાવ્યો. અભિનવ, અહીં આવીશ? હા, જયનીલને જવાબ આપીને અભિનવે કશિશને કહ્યું, હું હમણાં આવ્યો. અને તે 4-5 શેરબજારિયાને લઈને ઊભેલા પોતાના ધંધાદારી દોસ્ત જયનીલ તરફ આગળ વધી ગયો. કશિશ પાછી નિશાંતને શોધવા ગઈ. ત્યાં જ તેની નજર તેમનાથી થોડે દૂર ઊભેલા નિશાંત પર પડી. નિશાંત તેની તરફ જ જોઈ રહ્યો હતો. કશિશે પાછું પોતાના ગ્રુપ તરફ જોયું. ઈશાન, અનુરાધા, સ્વાતિ અને તરુણ વાતોમાં હતા. હું હમણાં આવી કહેતા કશિશ જમણી તરફ સરકી. તેણે નિશાંત તરફ જોયું. નિશાંતની નજર તેની પર જ ચોંટેલી હતી. કશિશે નિશાંત તરફથી નજર પાછી વાળી લીધી અને પાર્ટી હોલની જમણી બાજુ આવેલી લોબીમાં પહોંચી. કશિશ વિશાળ લોબીની ખુલ્લી જગ્યા વટાવીને રેલિંગ પાસે આવીને ઊભી રહી. તે સામે થોડીક દૂર દરમિયાન ઉછળતા મોજાં અને એ મોજામાં ચંદ્રની ચાંદનીને નહાતી જોઈ રહી. ત્યાં જ નિશાંત તેની બાજુમાં આવીને ઊભો રહ્યો. કશિશ, નિશાંતે સીધું જ પૂછ્યું, તે તો કહેલું કે અભિનવ અમેરિકા? એનો પ્રોગ્રામ કેન્સલ થયો. કશિશ નિશાંત તરફ જોતા બોલી, મેં તને ફોન કરવાનો પ્રયત્ન કરેલો, હવે શું કરીશું? અભિનવની હાજરીમાં આપણે શું કરી શકીએ? કહીને નિશાંતે પૂછ્યું, અભિનવ મને ઓળખતો તો નથી ને? ના, આજે તું કમાલની ખૂબસૂરત લાગી રહી છે, નિશાંત પ્રેમભીની અવાજે બોલ્યો. જો પેલો ચાંદો પણ તારી ખૂબસૂરતીથી શરમાઈને વાદળ પાછળ લપાઈ ગયો. કશિશ હસી પડી. સાચું કહું, અત્યારે મને તારી આ દરિયા જેવી આંખોમાં ડૂબી જવાનું મન થાય છે, નિશાંત બોલ્યો. તારા આ સોનેરી વાળ મારા શરીર ફરતે લપેટીને બસ. નિશાંતને બોલતો રોકતા કશિશ બોલી, તું તો ફોટોગ્રાફમાંથી કવિ બની ગયો. કવિ નહીં કશિશ, નિશાંત બોલ્યો. તારા પ્યારમાં તો હું રાંઝા, મજનુ અને મહીવાલનો કોકટેલ બની ગયો. કશિશ ખિલખિલાટ હસી પડી. કશિશ, નિશાંત કશિશની માંજરી આંખોમાં જોતા બોલ્યો, શું કાલે ફરી લંચ વખતે મને આ પરીઓની રાણીની ખૂબસૂરતી પામવાનો મોકો મળશે ને? હા, જરૂર મળશે. બોલતા કશિશનો ગુલાબી ચહેરો લાલ બની ગયો. ત્યાં જ તેના કાને અભિનવનો અવાજ પડ્યો, અરે કશિશ, તું અહીં છે? કશિશ પાછળ ફરી. લોબીના દરવાજા પાસેથી અભિનવ તેમની નજીક આવતો દેખાયો.
કશિશ તેમની પાસે આવીને અભિનવને કહ્યું, મેં તને થોડીક પળો માટે છુટ્ટી શું મૂકી? તું તો આ હેન્ડસમ યુવાન પાસે આવી ગઈ. અભિનવ, હું આની સાથે તારી ઓળખાણ કરાવું. અભિનવ આવી ચઢિયાના આંચકાને દબાવી દેતા કશિશે કહ્યું, આ નિશાંત છે અને નિશાંત આ મારા હસબન્ડ અભિનવ. અભિનવને નિશાંત સાથે હાથ મિલાવ્યો. દોસ્ત, અભિનવે કહ્યું, તું અહીંનો નથી લાગતો. હું દિલ્હીનો છું. થોડા મહિના પહેલાં જ અહીં આવ્યો છું. નિશાંત ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર છે, કશિશ બોલી. એણે પોતાની ફોટોગ્રાફી માટે ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે. એટલે અભિનવે પૂછ્યું, ફોટોગ્રાફી એ તારો ધંધો છે? હા, નિશાંત બોલ્યો. પહેલાં હું મેરેજ ફોટોગ્રાફી કરતો હતો. પછી દિલ્હીની જાણીતી એડ કંપની રોઝ માર્કેટિંગમાં જોડાયો. ત્યાં 4 વર્ષ કામ કર્યું. પછી સચેતા એડવર્ટાઇઝિંગમાં રહ્યો અને આજકાલ અહીં ફ્રીલાન્સ ફોટોગ્રાફી કરું છું. અને અભિનવે કશિશ સામે જોયું. કશિશ, તારી આ મહાન ફોટોગ્રાફર સાથે કેવી રીતના મુલાકાત થઈ ગઈ? તને ખબર છે જ કે હું મારી કંપનીની એડવર્ટાઇઝ માટે એક્ઝિબિશનની મુલાકાતો લેતી જ રહું છું. કશિશ બોલી. એક એડ માટે મારે એક્સક્લુઝિવ ફોટોગ્રાફની જરૂર હતી. એની શોધમાં હું નિશાંતની ફોટોગ્રાફીના એક્ઝિબિશનમાં પહોંચી ગઈ. અને કશિશે નિશાંત સામે જોતા કહ્યું, ખરેખર નિશાંત ખૂબ જ સુંદર ફોટા પાડે છે. તું આટલા વખાણ કરે છે તો મારે નિશાંતના ફોટા જોવા જ પડશે. અને અભિનવે નિશાંત સામે જોયું. હું ક્યારે ફોટા જોવા આવું નિશાંત? તમને જ્યારે ફાવે ત્યારે. કશિશ પાસે તારો મોબાઈલ નંબર હશે ને? નિશાંતથી કશિશ તરફ જોવાઈ ગયું. કશિશે નકારમાં સહેજ ગરદન હલાવી દીધી. ના, નિશાંત જૂઠું બોલ્યો. તો તારો નંબર બોલ. અને નિશાંત નંબર બોલ્યો. એ અભિનવે મોબાઈલમાં સેવ કર્યો. હું ફોન કરીને આવીશ. ચાલ પછી મળીએ છીએ. કહેતા અભિનવે કશિશનો હાથ પકડ્યો અને હોલ તરફ ચાલ્યો. કશિશ આંખના ખૂણેથી નિશાંત તરફ જોઈ લેતા અભિનવ સાથે આગળ વધી. નિશાંત પોતાના પતિ સાથે જઈ રહેલી કશિશને જોઈ રહ્યો. અત્યારે બપોરનો 1 વાગ્યો હતો. અભિનવ પોતાની કારમાં ઊંડા વિચારોમાં ગરકાવ થયેલી હાલતમાં પોતાની ઓફિસ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારે અત્યારે અભિનવની પત્ની કશિશે પોતાના પ્રેમી નિશાંતની બિલ્ડિંગથી થોડેક દૂર ટેક્સી ઊભી રખાવી અને ભાડું ચૂકવીને ચાલતી આગળ વધી. નિશાંત 3 માળની એક જૂની બિલ્ડિંગમાં રહેતો હતો. એમાં નિશાંત સિવાય કોઈ રહેતું ન હતું. એટલે કશિશ નિશ્ચિંત થઈને નિશાંત સાથે પ્યારભરી મુલાકાતો કરી શકતી હતી. જોકે પતિ અભિનવને ખ્યાલ ન આવી જાય એ માટે તે કારને સત્યમ 4 રસ્તે પાર્ક કરીને ટેક્સીમાં અહીં પહોંચતી હતી. અત્યારે કશિશ નિશાંતની બિલ્ડિંગની પાછળની સન્નાટાભરી ગલીમાં દાખલ થઈ. એ જ પળે જમણી બાજુની 10 માળ ઊંચી બિલ્ડિંગના 3જા માળની બારીમાં પાછલા અડધો કલાકથી કેમેરા તૈયાર રાખીને ઊભેલા પ્રોફેશનલ ફોટોગ્રાફર કુમારે કશિશના ફોટા પાડવા માંડ્યા. ક્લિક ક્લિક સ્વીટ વ્હિસલનો અવાજ સંભળાયો. એટલે ફોટોગ્રાફર કુમારે વ્હિસલ સંભળાઈ હતી એ તરફ કેમેરા ફેરવ્યો. સામેની બિલ્ડિંગમાં બાલ્કનીમાં ઊભેલા નિશાંતે સીટી મારી હતી. ફોટોગ્રાફર કુમારે નિશાંતના ફોટા પાડવા માંડ્યા. ક્લિક ક્લિક આ કેરી બેગમાં શું લાવી છે કશિશ? 3જા માળની બાલ્કનીમાંથી નિશાંતે પૂછ્યું. તારા માટે ગિફ્ટ છે, ઉપર આવીને બતાવું છું. અને કશિશ સીડી તરફ આગળ વધી. નિશાંત બાલ્કનીમાંથી અંદર ચાલ્યો ગયો. ફોટોગ્રાફર કુમાર ત્યાંથી આગળ વધ્યો. હવે તેણે કશિશ અને નિશાંતના એકમેકના ઓતપ્રોત થયેલા ફોટા લેવાના હતા. આ ફોટોગ્રાફર કુમારે પોતાના ફોટા લીધા છે
એ હકીકતથી બેખબર કશિશ નિશાંતના ફ્લેટના દરવાજે પહોંચી. એ જ પળે નિશાંતે દરવાજો ખોલ્યો. કશિશ અંદર પ્રવેશી એટલે નિશાંતે દરવાજો બંધ કર્યો ને કશિશને પોતાના મજબૂત હાથોમાં ઉંચકી લીધી. 1 મિનિટ પહેલાં જો તો હું તારા માટે… પણ કશિશ વાક્ય પૂરું કરે એ પહેલાં જ નિશાંતે કશિશને પલંગ પર લેટાવી અને રૂમની ચારે બાજુ દિવાલો પર મોટા મોટા ફોટા લાગેલા હતા. એ કલર ફોટાઓમાં કાગડા સાથે ઝાડ પર બેઠેલો એક પોપટ હતો, એકીટસે તાકી રહેલો સિંહ હતો, મીઠું મલકતી માંજરી આંખોવાળી યુવતી હતી અને આ બધા જાણે નિશાંત અને કશિશની પ્રેમના દરિયામાંની આ મદહોશીભરી ડૂબકીઓના મૂક સાક્ષી બની રહ્યા હતા. પ્રેમના ઘૂઘવાતા દરિયામાંથી બહાર આવીને નિશાંતે કશિશના સોનેરી લાંબા વાળ સાથે રમતા પૂછ્યું, મારા માટે શું ગિફ્ટ લાવી છે કશિશ? બતાવું, કહેતા કશિશે કેરી બેગમાંથી રેડીમેડ શર્ટ કાઢ્યું. ત્યાં જ બંધ મુખ્ય દરવાજા બહારથી સળવળાટ સંભળાયો. કશિશ ચોંકી ઉઠી. બહાર કોઈ છે નિશાંત? નિશાંત ઈશારાથી કશિશને ચૂપ રહેવાનું જણાવીને દરવાજા તરફ ધસી ગયો. તેણે દરવાજા પાસે પહોંચીને અવાજ ન થાય એવી રીતના સ્ટોપર ખોલી અને એકદમથી દરવાજો ખોલી નાખ્યો. બહાર કોઈ નહોતું. તેણે ડાબી અને જમણી બાજુ પેસેજમાં નજર દોડાવી. કોઈ નહોતું. તે સીડી તરફ દોડવા ગયો ત્યાં જ દરવાજા બહાર પડેલી વસ્તુની તેને ઠોકર વાગી. એ બુકે છે. એ જોતા તે સીડી તરફ દોડી ગયો. પલંગ પર બેઠેલી કશિશ ઊભી થઈ અને દરવાજા પાસે પહોંચી. દરવાજા બહાર પડેલા બુકે ગુલદસ્તા તરફ જોઈ લઈને તેણે સીડી તરફ જોયું. સીડી પાસેથી પાછો ફરેલો નિશાંત કશિશની નજીક આવ્યો. ત્યાં કોઈ નથી કહેતા નિશાંતે વાંકા વળીને બુકે ઉઠાવ્યું અને અંદર આવ્યો એટલે કશિશે દરવાજો બંધ કરી દીધો. બુકેમાં એક મોટું કાગળનું કવર ભેરવેલું હતું. નિશાંતે કવર પર ટાઈપ થયેલું લખાણ વાંચ્યું, 2 પાગલ પ્રેમીઓને એક દોસ્ત તરફથી સપ્રેમ. નિશાંતે કશિશ સામે જોયું. કવરમાં શું છે એ જો, કશિશ કંપતા અવાજે બોલી. નિશાંતે કવર ફોડ્યું. અંદર એક ચિઠ્ઠી હતી. તેણે ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખાણ ટાઈપ થયેલું હતું. નિશાંતે કશિશ સાંભળી શકે એવા અવાજે લખાણ વાંચવા માંડ્યું. કશિશ, તું અહીં પ્રેમમાં મસ્ત છે જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે. એ બાજી કોણ બિછાવી રહ્યું છે એ નહીં જણાવું, પણ તને એટલી હિન્ટ જરૂર આપી દઉં છું કે એ વ્યક્તિ તારી નજીકની, ખૂબ જ નજીકની છે. આ લખાણ નીચે નામ નહોતું. નિશાંતે ચિઠ્ઠી પરથી નજર ઉઠાવીને કશિશ તરફ જોયું તો કશિશ તેની તરફ ભય અને સવાલભરી નજરે જોઈ રહી હતી. કશિશની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત તો એ પણ ખડભડી ઉઠી હોત. વાત જ એવી હતી ને! કશિશ પોતાના પતિ અભિનવથી ચોરી છૂપે પોતાના પ્રેમી નિશાંતને મળવા માટે નિશાંતના ઘરે આવી હતી અને તે નિશાંત સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી. ત્યાં જ કોઈ બંધ દરવાજા બહાર બુકે સાથે આ નામી ચિઠ્ઠી મૂકી ગયું હતું. નિશાંત એ ચિઠ્ઠી વાંચી ગયો હતો, પણ અત્યારે કશિશે નિશાંતના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી ને એની પર નજર દોડાવી. કશિશ, તું અહીં પ્રેમમાં મસ્ત છે જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે. એ બાજી કોણ બિછાવી રહ્યું છે એ નહીં જણાવું, પણ તને એટલી હિન્ટ જરૂર આપી દઉં છું કે એ વ્યક્તિ તારી નજીકની, ખૂબ જ નજીકની છે. તો મિત્રો, આ ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કશિશે ચિઠ્ઠી પરથી નજર ઉઠાવતા વિચાર્યું, તેની નજીકની વ્યક્તિમાં અત્યારે સૌથી વધુ નજીક તો તેનો પતિ અભિનવ છે. તો શું અભિનવ તેને મારી નાખવા માટેની બાજી બિછાવી રહ્યો છે? કશિશના કાને નિશાંતનો અવાજ પડ્યો એટલે કશિશે નિશાંત સામે જોયું. નિશાંતે પૂછ્યું, શું તારા પતિને આપણી આ છુપી મુલાકાતોની ખબર પડી ગઈ છે? ના, પાછલા કેટલાક દિવસો
અભિનવની વાતો તેમજ વર્તન કશિશની આંખો સામેથી સળસળાટ પસાર થઈ ગયા. એવું લાગતું તો નથી. તો તારી નજીકની વ્યક્તિઓમાં બીજું કોણ છે? નિશાંતે પૂછ્યું. મારી માં નિરુપમા અને બેનપણી અનુરાધા. કશિશ બોલી. મારી માં નો તો સવાલ જ નથી કે એ મને મારી નાખવાનો વિચાર સુદ્ધા પણ કરે તો અનુરાધા તે વળી શા કારણે મારું ખૂન કરવા એ જેટલી હદે જાય? નિશાંતે કહ્યું. ત્યાં જ તેના મોબાઈલની ઘંટડી રણકી. નિશાંતે મોબાઈલ ફોન કાને ધર્યો. હલો, નિશાંતે કહ્યું. ત્યાં જ મોબાઈલમાં સામેથી અવાજ આવ્યો. નિશાંત, હું અભિનવ બોલું છું. મને ઓળખ્યો? હા, કેમ નહીં? નિશાંતના કપાળે કરચલીઓ પડી. અત્યારે કશિશના પતિનો ફોન કેમ આવ્યો? તું સાંજના 6 વાગ્યે ફ્રી છે? સામેથી અભિનવનો અવાજ આવ્યો. હું તારી ફોટોગ્રાફી જોવા માટે આવવા માંગુ છું. હું ફ્રી જ છું. તમે ખુશીથી આવી શકો છો. નિશાંતે કમને કહ્યું. ભલે, તો સાંજના બરાબર 6 વાગ્યે મળીએ છીએ. અને સામેથી અભિનવે મોબાઈલ કટ કરી દીધો. નિશાંતે કાન પરથી મોબાઈલ ખસેડતા તેની તરફ જોઈ રહેલી કશિશને કહ્યું. તારા પતિ અભિનવનો ફોન હતો. એ સાંજના 6 વાગ્યે મારી ફોટોગ્રાફી જોવા આવવાનો છે. ઓહ! કશિશના ચહેરા પર ચિંતા આવી ગઈ. એટલે શું તું એને મળીશ? તે એને ના, હું એને ના કેવી રીતના પાડી શકું? નિશાંતે કહ્યું. મારે એને મળવું તો પડશે જ ને. પળવાર કશિશ નિશાંત સામે જોઈ રહી. પછી બોલી. નિશાંત, અભિનવ મારો પતિ છે. એટલે શું તને નથી લાગતું કે તું એની સાથે મુલાકાત કરીને આગથી ખેલી રહ્યો છે? નિશાંત હસ્યો. તેને કશિશનો કોમળ ગોળ ગુલાબી ચહેરો પોતાના મજબૂત હાથોમાં લેતા કહ્યું. કશિશ, તારા જેવા અણમોલ ફૂલને પામવા માટે મારે આગથી તો ખેલવું જ પડશે ને? કશિશ ઘડીભર નિશાંત સામે જોઈ રહી. પછી બોલી. અને આ ચિઠ્ઠીનું એને ફાડીને ફેંકી દે. નિશાંતે એ ચિઠ્ઠી હાથમાં લીધી અને એના ટુકડા કરીને હવામાં ઉડાવતા કહ્યું. જે કોઈ પણ તારી મોતની બાજી બિછાવતું હોય એને બિછાવવા દે. હું તારી સાથે જ છું. હિંમત છે કોઈની કે તને મારા હાથમાંથી ખેંચી જાય? મજાલ છે કોઈની કે તને મારી બાહોમાંથી મોતના ખોળામાં ખેંચી જાય? અને નિશાંતે કશિશને પોતાની બાહોમાં ખેંચી લીધી. કશિશ નિશાંત અને અભિનવ તેમજ તેના મોતની બાજી બિછાવવા અંગેની નનામી ચિઠ્ઠી વિશે વિચારી રહી. અને અત્યારે કશિશને એ ખતરનાક હકીકતની ખબર નહોતી કે થોડીક વાર પહેલાં તેણે નિશાંત સાથે જે પ્રેમભરી પળો માણી હતી એના છુપી રીતના ફોટા પાડીને પ્રોફેશનલ ફોટોગ્રાફર કુમાર પોતાની મોટરસાયકલમાં અહીંથી સરકી ચૂક્યો હતો. સાંજના 5:30 વાગ્યા હતા. કશિશ અત્યારે કોફી ડેમાં તેની બેનપણી અનુરાધા સાથે કોફી પીતી વાત કરતી બેઠી હતી. બપોરના નિશાંતના ઘરેથી નીકળીને કશિશ પાછી પોતાની ઓફિસે પહોંચી ગઈ હતી. પણ પછી ત્યાં તેનું મન કામમાં લાગ્યું નહોતું. તેણે 5 વાગ્યે જ અનુરાધાને મોબાઈલ કરીને કહી અહીં મળવા બોલાવી દીધી હતી અને તે પોતે ઓફિસેથી વહેલી નીકળીને અહીં આવી પહોંચી હતી. આમ તો કશિશના અનુરાધા સાથેના બેનપણા ખાસ જૂના નહોતા. 10-11 મહિના પહેલાં જ અભિનવ સાથેના લગ્ન પછીના બીજા કે ત્રીજા અઠવાડિયે જ અભિનવ સાથે તે એક લગ્નના રિસેપ્શનમાં ગઈ હતી. ત્યારે તેની અનુરાધા સાથે મુલાકાત થઈ હતી. અનુરાધા તેની જેટલી જ 25 વર્ષની હતી. અનુરાધા તેના જેટલી જ ખૂબસૂરત તો નહોતી પણ અનુરાધાનો સ્વભાવ તેને મેળ ખાતો હતો અને એટલે તેઓ વર્ષો જૂની બેનપણી હોય એવી રીતના અવારનવાર મળતી રહેતી હતી અને એકબીજા સાથે મજાક મસ્તી અને દિલની વાત કરતી રહેતી હતી. અત્યારે કશિશે અનુરાધાને પોતાના દિલની વાત કહેવા જ બોલાવી હતી. અનુરાધા અત્યારે હવે કશિશે અનુરાધા સામે પોતાના દિલની વાત કહી. હું પાછલા 6 મહિનાથી નિશાંતના પ્રેમમાં પડી છું.
શું બોલી રહી છે તું? અનુરાધા બોલી ઉઠી. તે ગઈકાલે મારી બર્થડે પાર્ટીમાં જે ફોટોગ્રાફર નિશાંતને બોલાવ્યો હતો એ નિશાંતના પ્રેમમાં તું પડી છો? હા, એને મળ્યા પછી હું એની દીવાની બની ગઈ છું. કશિશ બોલી. હું તારાથી નહીં છુપાવું, પણ અભિનવથી ચોરી છુપે હું નિશાંતને મળવા જતી આવતી રહું છું. ગજબ છે તું પણ. અનુરાધા બોલી ઉઠી. 6 મહિનાથી તારું નિશાંત સાથે ચક્કર ચાલી રહ્યું છે અને તે મને કહ્યું પણ નહીં. અરે ગઈકાલે તે એની મારી બર્થડે પાર્ટીમાં ફોટા પાડવા બોલાવ્યો ત્યારે પણ તે મારી સાથે એની એક ફોટોગ્રાફર તરીકે જ ઓળખાણ કરાવી હતી. હું તને કહેવા કે ન કહેવાની મૂંઝવણમાં હતી. કશિશ બોલી. મને ખ્યાલ છે કે તું અભિનવને પસંદ કરે છે. હું અભિનવ સાથે બેવફાઈ કરું એ વાત તને નહીં જ ગમે એવું મને લાગ્યું, એટલે મેં તને નિશાંત સાથેના સંબંધ વિશે કહેવાનું ટાળ્યું હતું. પણ તો પછી આજે કેમ આ વિશે મને કહેવા બેઠી? આજે બપોરના લંચ અવરમાં હું નિશાંતને મળવા ગઈ હતી અને કશિશે અનુરાધાને પેલી ચિઠ્ઠી વિશે કહ્યું. સાંભળીને થોડીક પળો સુધી અનુરાધા ચૂપ રહી. પછી એણે પૂછ્યું, તારું શું માનવું છે? કોણે બુકે સાથે આવી ચિઠ્ઠી મૂકી હોઈ શકે? મને કંઈ જ સમજાતું નથી, એટલે તો મેં તારી સાથે વાત કરી. કશિશે નિશ્વાસ નાખ્યો. મને પણ કંઈ અંદાજ નથી આવતો કે આવું કોણ કરી શકે. અનુરાધા બોલી. જોકે એટલું તો ચોક્કસ છે કે અભિનવ તને આટલો પ્રેમ કરે છે અને તું એને અંધારામાં રાખીને નિશાંત સાથે આ રીતના ઇશ્ક લડાવી રહી છે, એ સારું તો નથી જ. મિત્રો, ચેનલ પર નવા છો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તને ખબર નથી અનુરાધા, પણ અભિનવ સાથે પરણીને હું સુખી નથી. કશિશ બોલી. એ સ્વાર્થી છે. એ પોતાની રીતે જ જીવવા માંગે છે અને મને પણ એની રીતના જીવવા માટે મજબૂર કરે છે. એને જે પસંદ હોય એ જ મારે ખાવાનું, પીવાનું અને પહેરવા ઓઢવાનું. એને મારી પસંદ નાપસંદની ક્યારેય પરવા કરી નથી, દરકરાર લીધી નથી. અનુરાધા સાંભળી રહી. કશિશના અવાજમાં દુઃખ, દર્દ આવી ગયું. અભિનવ બસ પોતાના કામકાજમાં જ રચ્યો પચ્યો રહે છે અને એટલે જ હું નિશાંત તરફ ઢળી ગઈ. પણ તને ખબર છે કે તારું નિશાંત તરફ આ રીતના ઢળવું, અભિનવથી ચોરી છુપે આ રીતના નિશાંતને મળવું, એ તને મુશ્કેલીમાં મૂકી શકે છે. હા, મને ખબર છે, પણ હું મારા દિલના હાથે મજબૂર છું. અભિનવ સાથે રહેવાનું મને ગમતું નથી અને નિશાંતને મળ્યા વિના મારાથી રહેવાતું નથી. કશિશે ફરી એક નિશ્વાસ નાખતા કહ્યું. સાચું કહું તને અનુરાધા, મને થાય છે કે હું અભિનવ પાસેથી છૂટાછેડા લઈને નિશાંતને પરણી જાઉં. પાગલ થઈ ગઈ છે કે શું તું? અનુરાધા બોલી. તું જેટલું ઝડપથી આ બોલી ગઈ એટલું આ સહેલું નથી. લગ્ન એ તો જન્મો જન્મનું બંધન છે. લગ્નના ફેરા ફરતી વખતે, ગળામાં મંગલસૂત્ર પહેરતી વખતે. અને અનુરાધાની નજર કશિશની ગરદન પર પડી અને તે એકદમથી પૂછી ઉઠી. કશિશ, તારું મંગલસૂત્ર ક્યાં ગયું? હે, મારું મંગલસૂત્ર? અને કશિશનો હાથ તેના ગળા પર પહોંચી ગયો. મંગલસૂત્ર વિનાના ખાલી ગળા પર ફરી ગયો. મારું મંગલસૂત્ર? અને તેની આંખોમાં ડર ડોકાઈ ગયો. ઓ માય ગોડ, શું થયું? મારું મંગલસૂત્ર તો હું નિશાંતના ઘરે જ ભૂલી આવી છું. અને કશિશે કાંડા ઘડિયાળમાં નજર નાખી ને એની આંખોમાંનો ડર બેવડાયો. અત્યારે 6:45 વાગ્યા. 6 વાગ્યે તો અભિનવ નિશાંતના ઘરે એને મળવા પહોંચી જ જવાનો છે. કશિશના કપાળે પરસેવો છૂટ્યો. મેં મંગલસૂત્ર ઉતારીને નિશાંતના પલંગ પાસેની ટીપોઈ પર જ મૂક્યું હતું. જો અભિનવની નજર એ મંગલસૂત્ર પર પડશે તો ખાસ બનાવટ અને ડિઝાઇનવાળું એ મંગલસૂત્ર જોતાં જ અભિનવ ઓળખી જશે કે એ મારું જ મંગલસૂત્ર છે. અને તો પછી અને ત્યાં જ કશિશના મોબાઈલની રિંગ
વાગી ઉઠી. કશિશે મોબાઈલના સ્ક્રીન પર ઝળકી રહેલા સામેવાળી વ્યક્તિના મોબાઈલ નંબર પર નજર નાખી. નિશાંતનો મોબાઈલ છે? અનુરાધાએ પૂછ્યું. ના. અને કશિશે મોબાઈલનું બટન દબાવ્યું અને હું 1 મિનિટ આવી કહેતા ખુરશી પરથી ઊભી થઈ અને કોફી ડેના કાચના દરવાજા તરફ આગળ વધી ગઈ. તે કોફી ડેના દરવાજાની બહાર નીકળીને મોબાઈલ પર વાત કરવા માંડી. ખુરશી પર બેઠી બેઠી અનુરાધા કાચમાંથી દેખાઈ રહેલી કશિશ તરફ જોઈ રહી. તે મનોમન બબડી, કશિશ, તું જો અભિનવની નજરે ન ચડી હોત તો અભિનવ મારી તરફ જ આગળ વધી રહ્યો હતો. એ મારી સાથે જ પરણ્યો હોત. અને અનુરાધાએ બળબડતો નિસાસો નાખ્યો. હવે અભિનવ તારો પતિ બની ગયો છે. એ તારી પાછળ પાગલ છે. એ તને કોઈ હાલતે કોઈ કાળે છૂટાછેડા નહીં આપે. હવે અભિનવ સાથેનો તારો આ સંબંધ, તારો નાતો તારા મોત સાથે જ તૂટશે. અહીં અનુરાધા મનોમન આવું બબડી રહી હતી તો કોફી ડેના કાચના દરવાજાની બહાર ઊભેલી કશિશ મોબાઈલ પર એકદમ ધીમા અવાજે વાત કરી રહી હતી. ઠીક છે ભલે, તો પછી આપણે વાત કરીએ છીએ. અને કશિશે સામેની વ્યક્તિ સાથેની વાત પતાવીને ઝડપથી નિશાંતનો મોબાઈલ નંબર લગાવવા માંડ્યો. જો હજુ અભિનવ નિશાંતને ઘરે ન પહોંચ્યો હોય તો નિશાંતને મારું મંગલસૂત્ર ટીપાઈ પરથી લઈને છુપાવી દેવાનું કહી દઉં. અને તેને મોબાઈલ કાને મૂક્યો. સામેથી રિંગ વાગી રહી હતી. નિશાંત, ફોન ઉઠાવ, જલ્દી, કશિશ બબડી. પણ સામેથી નિશાંતે મોબાઈલ ઉઠાવ્યો નહીં. જોકે સામે છેડે અત્યારે નિશાંતના મોબાઈલ પર કશિશે લગાવેલા આ મોબાઈલની રિંગ વાગી જ રહી હતી. અને અત્યારે અભિનવ સાથે પોતાની બિલ્ડિંગની સીડી ચડી રહેલા નિશાંતને એ રિંગ સંભળાય જ રહી હતી. નિશાંતે બીજા માળની સીડીના પગથિયાં ચડતા ચડતા મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું. કશિશના નામ સાથે કશિશનો મોબાઈલ ફોન નંબર ઝળકતો જોઈને નિશાંતે તેની સાથે સીડીના પગથિયાં ચડી રહેલા અભિનવ સામે જોયું. વાત કરી લે ને, અભિનવે કહ્યું. અગત્યનો નથી, નિશાંતે કહ્યું અને મોબાઈલની સ્વિચ ઓફ કરીને મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. કશિશ કેમ છે? નિશાંતે પૂછ્યું. મજામાં જ છે. એને મારી યાદ આપજો. ચોક્કસ, અભિનવે ત્રીજા માળ પર પહોંચતા કહ્યું. આ તરફ કહેતા નિશાંત લોબીના ડાબી બાજુના છેલ્લા બંધ દરવાજા તરફ આગળ વધ્યો. આ આખા બિલ્ડિંગમાં બીજું કોઈ રહેતું હોય એમ લાગતું નથી, અભિનવે કહ્યું. આ દરવાજાનું તાળું ખોલતા નિશાંતે કહ્યું. લગભગ 90-100 વર્ષ જૂના આ બિલ્ડિંગમાં હું એકલો જ રહું છું. તારા લગ્ન થયા છે? ના. તો તને આ બિલ્ડિંગમાં એકલું એકલું નથી લાગતું? ક્યારેક ક્યારેક લાગે છે, પણ આ મુંબઈ શહેરમાં મને સાવ ઓછા ભાડામાં આના સિવાય કોઈ બીજું મકાન ન મળ્યું એટલે હમણાં તો અહીં રહી લઉં છું. અને નિશાંતે દરવાજાને ધકેલીને ખોલ્યો. આવો, પધારો. અને અંદર દાખલ થઈને તે બાજુ પર હટ્યો. અભિનવ અંદર મોટા હોલ જેવા રૂમમાં દાખલ થયો ત્યાં જ તેની નજર જમણી બાજુની દિવાલ પર લાગેલા ઝાડ પર બેઠેલા પોપટ અને કાગડાના ફોટા પર પડી. સરસ, અભિનવ બોલ્યો. ઝાડ પર એક સાથે બેઠેલા પોપટ અને કાગડાનો આ ફોટો અદ્ભુત છે. કાગડો અને પોપટ જેવા બે પંખી એક સાથે ભાગ્યે જ જોવા મળે. ખરેખર આ પળને તસવીરમાં કેદ કરવી એ ફોટોગ્રાફરની કમાલ જ છે. થેન્ક યુ, અભિનવે તેને વખાણ્યો. એટલે નિશાંતે કહ્યું. વાહ, અભિનવે બીજી દિવાલ પર લાગેલા માંજરી આંખોવાળી યુવતીના ફોટા તરફ જોતા કહ્યું. આ પણ ફેન્ટાસ્ટિક છે. શું આ યુવતી ખરેખર આટલી બધી ખૂબસૂરત હતી જ, નિશાંત, કે પછી તારી ફોટોગ્રાફરની કમાલની કારણે આ આટલી બધી ખૂબસૂરત લાગી રહી છે?
એ આટલી સુંદર હતી જ. તું નસીબદાર છે કે તને આવી ખૂબસૂરત યુવતીઓ ભટકાઈ જાય છે. અને અભિનવે સામે પડેલા પલંગની ઉપરની દિવાલ પર લાગેલા સિંહના ફોટા તરફ નજર દોડાવી. બરાબર એ જ વખતે નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટીપોઈ પર પડેલા કશિશના મંગલસૂત્ર પર પડી. કશિશનું મંગલસૂત્ર અહીં? હવે અને તે મંગલસૂત્ર તરફ જોઈ રહ્યો તે દોડીને કશિશનું એ મંગલસૂત્ર અભિનવની નજરે ન ચડી જાય એવું કંઈક કરી શકે એમ નહોતો. તો પલંગની ઉપરના ફોટા પરથી અભિનવની નજર નીચે ટીપોઈ પર પડેલા કશિશના મંગલસૂત્ર સુધી પહોંચી જાય એવી પૂરેપૂરી શક્યતા હતી. તો શું મિત્રો, તમે આ નવલકથાનો બીજો અંક નિહાળવા માંગો છો? તો હા, જો હા હોય તો, અને જો આગલા અંક નિહાળવો હોય તો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તો આપણે બીજો અંક લાવશું. છેલ્લે સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.